તો જૂનાગઢ ખાતે વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે। આ વિગતો સામે આવી રહી છે। જૂનાગઢથી વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે અને 10,149 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે અને સોરઠની જીવાદોરી સમાન એવો ઓઝત ડેમ ઓવરફ્લો થયો છે। તો આખા ટીનસમ સહિતના 5 ગામોમાં સાવચેત કરવામાં આવી દેવામાં આવ્યા છે। જૂનાગઢથી આ વિગતો સામે આવી રહી છે। 10,149 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે। તો સોરઠની જીવાદોરી સમાન એવો ઓઝત ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે આખા ટીનમસ સહિતના કુલ 5 ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે। જૂનાગઢથી વરસાદને લઈ આ વિગતો હાલ મળી રહી છે। વંથલીનો ઓઝત ડેમ ઓવરફ્લો થયો છે। 10,149 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે। તો સોરઠની જીવાદોરી ગણાતા એવા ઓઝત ડેમ ઓવરફ્લો થયો છે। તો આખા ટીનમસ સહિતના 5 ગામોને સાવચેત કરાયા છે। જૂનાગઢ ખાતે વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે। તો 10,149 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે। જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકના ખેડૂતો માટે જીવાદોરી સમાન જે ઓઝત વિયર ડેમ છે તે હાલ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે છે ડેમમાં વધુ પાણીની આવક થતા હાલ ઓવરફ્લો થયો છે। આપણી સાથે ડેમના અધિકારી છે તે જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી સર, કેટલા ક્યુસેક પાણીની આવક છે અને હાલ કયા કયા ગામોને એલર્ટ કરવામાં આવેલા? અત્યારે ડેમમાં 10,149 ક્યુસેક પાણીની આવક તથા જાવક છે। નીચાણવાળા ગામો જેવા કે વંથલી તાલુકાના વંથલી, કણજા, આખા ટીમસ સહિતના ગામોને એલર્ટ રહેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સાવચેત કરવામાં આવે છે। જે રીતે સાહેબ જણાવી રહ્યા છે તે રીતે વંથલી તાલુકાના ટીનમસ, શાખા, કણજા સહિતના ગામો છે તેને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે અને વંથલી પંથકના લોકોને છે તે ડેમના પટમાં અવર જવર ન કરવા પણ તંત્ર દ્વારા હાલ છે તે સૂચના આપવામાં આવી છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી।